અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, અમે તાર ચેલા માણી તું અમાર ગુરુ, તારા રે નામથી મારી જિંદગી થાય સુરો। જય માતાજી ખેડૂત મિત્રો, હું છું દિવાનજી અને કપાસની ખેતીમાં મને 15 વર્ષનો અનુભવ છે। અમુક 15 વર્ષના અનુભવમાં મેં એક નક્કી કર્યું છે અને એનું રિઝલ્ટ મને પાકું મળી ગયું છે। એ વિશેની તમને કોશકી ઝરણા એ વિશેનું પછી વરસાદ વધારે આવે, નેસાળું ખેતર હોય અને કપાસ બોરા ના જાય, પાણી ભરાય તોય, અને ત્રીજા નંબરનું કે કોશકી જે પડતી નહીં એ વિશેનો જે કેરી છે, ગુંફાદાર કપાસ હોય અને એમાં એને તડકો મળતો ના હોય અને કેરી કાઠી થઈ ગઈ હોય, કેરી ફાટે કરી પણ અંદર કોડીઓ થતી હોય, તો એમાં પણ બચાવ કરવાનો મને માહિતી છે। તો આ વિડીયો ધ્યાનથી સાંભળજો। આ વિડીયો નવરાત્રિમાં ઉતારેલો છે। હવે નવરાત્રિમાં તમે જોયો કે કપા પહેલો સ્ટાર્ટમાં જે કેરીઓ જોઈ એ નવરાત્રિમાં આ 1 વીઘાનું 10 મણથી 15 મણ રૂ મેં ઉતારી લીધેલું છે। હવે આપણે શરૂની વાત કરીએ તો તે તમે 6ઠ્ઠા મહિનામાં કપાસ વાવો છો। 6ઠ્ઠા મહિનાની અંદર કપાસ વાવો છો, એ કપાસ બરાબર કોશકી આવે છે એ વખત આહરેમાં પાણી પડે છે, એ વખત એ કોશકી બધી જ જરી જાય છે। કારણ કે આહરેનું પાણી અને પૂર્વનું પાણી એ કોશકીને જીરવી નાખે છે અને એ કપાસ બિલકુલ બોઘડા જેવો થઈ જાય છે। હવે બીજા નંબરનું કે જે તમે 5મા મહિનામાં કપા વાવો, 5મો મહિનો બેસતો તો એ કપાસ આહરેનું પાણી આવતો એ કેરી કાઠી થઈ જાય છે અને કોશકીનું કોઈ નરગત રૂપ રહેતું નથી, એટલે એને ભરપૂર કેરી આવી જાય છે અને કેરી કાઠી થઈ ગયેલી હોય છે। અમે એમાં કોઈ તમારા કોઠા ઉપર નુકસાન થતું નહીં અને અકબંધ આ જ રીતે કેરી હોય છે। હવે પૂર્વમાં જે મોળા વાયેલા કપાસ એને પૂર્વના પાણીના અને કોશકીના એ વખતે એવો મેળ આવે છે, પાણી પડવાથી કોશકી જરી જાય છે। 6ઠ્ઠા મહિનાના કપાસ વાવવાથી કોશકી જરી જાય છે, પણ આ 5મા મહિનાનો વહેલો કપાસ વાયેલો કોશકી જરતી નહીં। એ વખત આહરીનું પાણી આવતા કેરી થઈ જાય છે। અને બીજું કે ગુંફાદાર આવા કપાસ હોય અને એની અંદર એને તડકો ના મળતો હોય, કેરીઓ કાઠી થઈ જતી હોય અને એ કેરીઓને કોડી થઈ જતી હોય, કારણ કે એનો ફોદો થતો જ ના હોય, તો એના માટે આવા જ કપાસ હોય અને આવી જ કેરી કાઠી થઈ ગયેલી હોય તો એના માટે તમારા 1 વીઘામાં 1 યુરિયા કટ્ટું થળિયે નાખી દેવું અને પછી એને પિયત આપી દેવું। પિયત એટલે કે પૈ કાઢવાનું, એટલે ઓટોમેટિક એ કેરી 15 દાડાની અંદર બધા ફોદા બહાર આવી જશે। તો જય માતાજી મિત્રો, આ વિડીયો તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને આ રિઝલ્ટ મારું 15 વર્ષનું પાક્કું છે, એટલે આ રીતે તમે જો કરશો તો કોશકી બચી જશે અને અકબંધ હોઠા ઉપર કેરી એમના એમ રહેશે અને ઉતારો તમને સારો આવશે। આમાં નવરાત્રિનો વિડીયો ઉતારેલો છે, જે સ્ટાર્ટમાં તમને કપાસ બતાવ્યા એ કપાસ અને આ કપાસ જો આ એના એ જ 1 જ વીઘામાં આ એના એ જ છે, પણ વાસ્તવમાં કહેવાનું હું કે ખાતર નાખીને પાણી પાવાથી આ કપાસ દિવાળી કમ્પ્લીટ તમને વહેલી તકે ખ્યાલી થાય છે। તમારે બીજું કોઈ પણ વાવવું હોય તો પહાણ પડે નહીં। તો જય માતાજી ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય માતાજી, જય માતાજી। હવે આ કાઠી થયેલી કેરી તમે જોઈ લો, એક પણ કોશકી જરીની 5મા મહિનાનો કપાસ છે, એટલે આપણે બોઘડા જેવો કપાસ થાય નહીં। જય માતાજી, જય માતાજી।